ભુજમાં પણ દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવે છે। આ માટે નગરપાલિકા લાખો રૂપિયાનો ખર્ચ કરતી આવી છે। તેમ છતાં ચોમાસા દરમિયાન ઠેર ઠેર પાણી ભરાઈ જવા, ગટર ઉભરાઈ જવી, પાણીનો નિકાલ ન થવો એવી અનેક સમસ્યા સર્જાતી હોય છે। શહેરની નગરપાલિકા દ્વારા 60 જેટલા વરસાદી નાળા માટે સામાન્ય રીતે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે। ભુજ નગરપાલિકા દ્વારા ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે। હાલમાં ભુજ શહેરમાં 60 જેટલા વરસાદી નાળા આવેલા છે, પણ હજુ સુધી બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં નાલા સફાઈની કામગીરી હજુ શરૂ પણ ન કરવામાં આવી હોવાનું ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કાસમ સમાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું। કાલે જ મેં ચીફ ઓફિસર પાસે આ બાબતે રજૂઆત કરી કે સાહેબ આ નાલા સફાઈની જે કામગીરી છે એ ક્યારે થશે। એવી જ રીતે આજે કારોબારી ચેરમેન પાસે પણ રજૂઆત કરી કે માત્ર વાતો કરો, આગ લાગે ત્યારે ખાડો ખોદો, એના કરતાં પહેલેથી જ આગ લાગે ત્યારે કૂવો ખોદો, એના કરતાં પહેલેથી જ આપણે કૂવો ખોદી લઈએ તો ટાઈમ ઉપર આવી પરિસ્થિતિ ખરાબ ન થાય। એક પણ નાલો હજી સુધી સાફ નથી થયા। તમે બસ સ્ટેશન ઉપર જાઓ તો એ નાલા પણ એમને એમ પડ્યા છે। એ રાતના ભાગમાં ટ્રાફિક ન હોય ત્યારે આ બધે ચેમ્બરો ખોલીને એમાંથી ગારા કાઢીને એ પણ સફાઈ કરવાની બાકી છે, એ નથી થઈ। પછી મેન્યુઅલી નાલા, આજે તમે શાંતિનગરમાં જાઓ, ગટરના તળાવ ભરેલા પડ્યા છે, એ નાલા પણ ભરેલા પડ્યા છે, આખા કચરાઓથી ભરેલા પડ્યા છે। રેલવેના 3 બ્રિજ જે વરસાદ પડે ત્યારે આ રસ્તા બંધ થઈ જાય છે, એના પણ પાણીનો કોઈ નિકાલ નથી। એટલે વારંવાર દર વર્ષે અમને જ્યારે આ પરિસ્થિતિ આવે ત્યારે અમને અહીંયા મોરચા લઈ આવવું પડે, રજૂઆત કરવી પડે। આ ન કરવી પડે એના માટે અઘોતરો આયોજન કરવા માટે આપણે વારંવાર રજૂઆતો કરીએ છીએ। અમે અત્યારે આ લોકોનું ધ્યાન દોર્યું છે, હવે જોઈએ છીએ કે આ લોકો કઈ કામગીરી કેવી રીતે કરે છે। કારણ કે આજે નાલા સફાઈની જે કામગીરી છે એમ હમણાં મને ચેરમેન સાહેબે એમ કીધું કે 7મા વોર્ડમાં ચાલુ છે, એ થઈ જાય એટલે હું તમારા વોર્ડમાં મોકલીશ। પણ અમારા વોર્ડની અંદર જે મેન નાલો અમીસર તળાવના આવનો નાલો છે, એ નાલામાં હિટાચી સતત 24 કલાક ગટરનું પાણી વહી રહ્યું છે। એ નાલાઓ હિટાચી વગર સાફ થઈ શકે એમ નથી। એ પણ મેં સાહેબને કાલે રજૂઆત કરી છે, કારણ કે ગટર લીકેજ છે છેલ્લા 12 મહિનાથી। એ કામ પણ ચીફ ઓફિસર સાહેબ અને કારોબારી ચેરમેને વાર્ષિક ભાવમાં આપણા નગરપાલિકાના કોન્ટ્રાક્ટરને સૂચના પણ આપી હતી, પણ સિમેન્ટ કોન્ક્રીટના થીગડા લગાવી આ કોન્ટ્રાક્ટર જે તે વખતે હાલ્યો ગયો। એના કારણે પાછો પણ પાણી ગટરનો આ પાઇપોમાંથી, તૂટેલા પાઇપો છે એમાંથી પાણી લીકેજ છે। એ જ્યાં સુધી પાઇપ નહીં બદલે ત્યાં સુધી આ નાલા સુકાવવાનો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો। કે નાલા ઉપરના જે કાંઈ દબાણો હશે કે જે કાંઈ નાલા સફાઈમાં અડચણરૂપ થશે એ તમામને દૂર કરવામાં આવશે। અને નહીં તો પોતાની ખર્ચે અત્યારે કરી લે, નહીં તો નગરપાલિકા કરશે તો એમને બિલ મોકલાવશે, એવી એક જાહેરાત પેપરમાં હતી। પણ એક સારી વાત છે, જો લોકો ન હટાવે તો ખરેખર નાલા ઉપરના જે કાચા પાકા કાંઈ પણ દબાણો હોય એ દૂર કરી અને નાલાને વરસાદી પાણીને ક્યાં નડતર કે અડચણ ન થાય એ રીતે નાલા સફાઈ થાય તો વરસાદમાં લોકો દુઃખી ન થાય, લોકોના ઘરોમાં પાણી ન જાય અને ઘરવખરીના સામાન દર વખતે જે તણાય છે, આપણે વિજુલ લ્યો છો એ રીતનું વિજુલ ન લેવા પડે। એવી જ રીતે દેસરસર તળાવ જળકુંભીથી અત્યારે તમે જોઈ શકો છો, એમાં પણ જે પાણી ગટરના આવે છે એ વહેલામાં વહેલા તકી બંધ કરે એવી અમારી રજૂઆત હતી।